નમસ્કાર મિત્રો, હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો મિત્રો, આજે આપણે મૈસૂર ઢોસાની ચટણી કેવી રીતે બનાવાય તે શેર કરીશું। તો એના માટે સૌપ્રથમ મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં 1 પાવડા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું। રાઈ તતળી જાય પછી આપણે અહીંયા બેઝિક મસાલામાં થોડાક સ્પેશિયલ મસાલા લીધા છે, જેની અંદર મેં 10થી 15 નંગ જેટલી લસણની કળી લીધી છે, અડધી નાની ડુંગળી ઝીણી સમારીને લીધી છે, 2 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધું છે, 4-5 મેં સૂકા લાલ મરચાં લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી મેં આખા ધાણા લીધા છે અને આંબલી લીધી છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે, અડધી ચમચી હિંગ લીધી છે। આ બધા જ મસાલાને આપણે આની અંદર એડ કરી દેવાનું છે અને ધીમા તાપે આપણે આને સાતળવાના છે। અને આંબલી જે લીધી છે એને મેં હમણાં સાઈડમાં રાખી છે, એ આપણે થોડી વાર રહીને ઉમેરવાની છે। અને હા, ચણાની દાળ આપણે 4થી 5 કલાક માટે પલાળીને રાખવાની છે, જે મેં પહેલાંથી જ પલાળીને રાખી છે। તો આ સતળાઈ જાય એટલે હવે આપણે એ ચણાની દાળને એડ કરવાની છે। અડધો નાનો કપ જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધી છે અને 2 ચમચી જેટલી મેં આંબલી લીધી છે, જે આપણે આની અંદર સીધું ડાયરેક્ટ ઉમેરી દેવાનું છે। આંબલીનો મેં પાવડર બનાવીને રાખેલો હતો, એ જ મેં આની અંદર ઉમેર્યું છે। અને આ બધી જ વસ્તુને આપણે ફરીથી સાંતળી લેવાની છે। ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે। ચણાની દાળ જો તમારે પલાળવાની રહી ગઈ હોય તો ગરમ પાણીમાં તમે 1થી 2 ઉફાળા આવવા દેશો ગેસ પર, તો એ તરત જ પલળી જશે અને પછી આ ચટણી તમે ફટાફટથી બનાવી શકશો। તો આ બધી હવે 5થી 6 નંગ જેટલું અહીંયા હું લીમડીના પત્તા ઉમેરીશ। લીમડીના પાન ઉમેરવાથી એનો ટેસ્ટ જે છે એ વધી જાય છે, એ તો તમને બધાને ખબર જ છે, કેમ કે લીમડીના પાન જે છે બધી સબ્જીઓ જે છે એમાં આપણે નાખવાથી બહુ જ સરસ એવો એનો ટેસ્ટ પણ આવે છે અને લુક પણ આવે છે। લીમડીના પત્તા ઉમેર્યા પછી આપણે આની અંદર ફરીથી ઉમેરવાનું છે અહીંયા ટોપરાનું છીણ, જે પહેલાં પણ આપણે ઉમેર્યું છે અને ફરીથી આપણે હું અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું અહીંયા ટોપરાનું છીણ લઈ લઈશ અને 5થી 6 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે, જેનાથી મસાલા બળી ના જાય। મને લાગે છે કે ટોપરાનું છીણ હજી પણ થોડુંક ઓછું પડશે, તો ફરીથી હું અહીંયા અડધી ચમચી જેવું અહીંયા ટોપરાનું છીણ ઉમેરી દઈશ। ટોપરાના છીણથી ટેસ્ટ જે છે સરસ આવતો હોય છે એટલા માટે, અને ઢોસા ઇડલીમાં ટોપરાની ચટણી જ મેઇન હોય છે એટલા માટે। તો અહીંયા ફરીથી મેં ઉમેરી દીધું છે ટોપરાનું છીણ અને એને 1 મિનિટ સુધી આપણે અહીંયા ગેસ પર રહેવા દેવાનું છે અને પછી ઠંડુ થાય આ બધો મસાલો એટલે આપણે મિક્સર જારમાં એડ કરીને આને પીસી લેવાનું છે। મિત્રો, ચટણી તો તમે અલગ અલગ જાતની બનાવી હશે, પરંતુ ઢોસાની ચટણી એકવાર આ રીતે બનાવી જોજો, સરસ એવી બનશે કે તમે કાયમ આવી જ રીતે બનાવશો હંમેશા। તો હવે આપણે આને પીસી લઈશું। તો ચટણીને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે, તો અહીંયા તૈયાર છે, એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે આને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। અહીંયા હું આ બીજા બાઉલમાં કાઢું છું ત્યારે જેટલી સરસ એની સુગંધ આવે છે કે ઢોસા ખાતા પહેલાં ચટણી ખાઈ જવાનું મન થઈ જાય એવી ચટણી બની છે। તો હવે આ ચટણીનો યુઝ કેવી રીતે કરીશું એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે ઢોસો પાડી લઈશું। મોટી મોટી હોટલો કે રેસ્ટોરન્ટમાં આવી જ રીતે ઢોસા અને ચટણી બનતા હોય છે, પરંતુ આપણને એક જાતનો એવો ચસ્કો હોય છે કે રેસ્ટોરન્ટનું જ સારું એવું હોય છે, ઘરનું બનાવેલું સારું નથી હોતું। પરંતુ એ એક ભૂલ છે આપણી। ઘરે તમે એક વખત આવી રીતે બનાવી જોજો, તમે મૈસૂર ઢોસા બહારના ખાવાના ભૂલી જ જશો અને ઘરે જ આવી રીતે બનાવશો અને ખરેખર રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવા અહીંયા મૈસૂર ઢોસા બનીને તૈયાર થાય છે, ફક્ત એક આ ચટણીથી। તો ચટણીને આપણે આવી રીતે ઢોસો તૈયાર થાય એટલે ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દેવાની છે અને પછી જે બીજા બધા મસાલા હોય એ ઉપર આવી રીતે ભભરાવી નાખી સ્પ્રેડ કરી અને પછી ઢોસો તૈયાર કરવાનો છે। તો મિત્રો, આજની મારી આ વાનગી, મારી આ ઢોસાની ચટણી તમને કેવી લાગી? જો જરા પણ ગમી હોય ને મિત્રો, તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો। અને હા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો। હું આવી જ નવી નવી વાનગીઓ, ટિપ્સ અને
અને ટ્રિક્સ લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી વાનગી કે ટિપ્સ સાથે.